તો હેલો મિત્રો, આજે હું લઈને આવી ગયો છું અકાઉન્ટમાં પાસ કેવી રીતે થવું એની આઈએમપી દોસ્તો કશું નહીં. આઈએમપીમાં ખાલી પહેલા ભાગના 2 ચેપ્ટર અને બીજા ભાગના 2 ચેપ્ટર કરવાના છે. એ 2 ચેપ્ટર પૂછાશે આમાંથી. ચાલો બતાવું તમને. તો મિત્રો એ 2 ચેપ્ટર કયા છે હું તમને બતાવી રહ્યો છું. એ 2 ચેપ્ટર છે, પહેલું તો અહીંયા આપણે પાઘડીનું મૂલ્યાંકન અને બીજું છે આપણે ભાગીદારીનો પ્રવેશ. આ 3થી 5મું ચેપ્ટર આપણે કરવાનું. અને બીજા ભાગમાં પહેલું ચેપ્ટર અને બીજા ભાગનું ત્રીજું ચેપ્ટર. આ બે પાર્ટના બે ચેપ્ટર તમે કરો તો તમે પાસ થઈ જશો. આવું તમને બીજા નોટમાં સમજાવું. તો STD 12 કોમર્સવાળા વિદ્યાર્થીઓ માટે પાસ થવા માટે, અકાઉન્ટમાં પાસ માર્ક્સ લાવવા માટે, માર્ક્સ બી તમારા આવશે અને તમે પાસ બી થશો પ્લસ. તો ભાગ 1માં ચેપ્ટર નંબર 3 પાઘડીનો માર્ક્સ છે દોસ્તો 11 ભાગ 1ના. પછી ભાગ 1નું ત્રીજું ચેપ્ટર પાઘડી અને ભાગ 1નું ત્રીજું ચેપ્ટર. ભાગ 1નું 5મું ચેપ્ટર છે ભાગીદારીમાં પ્રવેશ. ભાગીદારી પ્રવેશમાં દોસ્તો છે આ 18 માર્ક્સ છે આ ચેપ્ટરના. આ ચેપ્ટર બહુ જ આઈએમપી છે. તમારે લખવું હોય તો લખી લો. આઈએમપી છે, મોસ્ટ આઈએમપી ચેપ્ટર છે. આમાં વિભાગ ડીના દાખલા પૂછાશે. અને ભાગ 2માં CH1 એટલે ચેપ્ટર 1 અને શેર મૂડીના હિસાબો. આ બી ચેપ્ટર બહુ દોસ્તો આઈએમપી ચેપ્ટર છે. તમારે લખવું હોય તો લખી લો. અને આના છે 18 માર્ક્સ. અને બીજું છે ભાગ 2માં ચેપ્ટર 3 કંપનીના વાર્ષિક હિસાબો. આ ચેપ્ટર બી પૂછાય એવું છે. 2023-24માં બહુ પૂછાયું હતું ચેપ્ટર. આ ચેપ્ટરના માર્ક્સ છે 11. ટોટલ આપણે આનો સરવાળો કરીએ 1, 8, 2, 16 અને 18. 18 નો ઉપર 8 અને 1, 2, 3, 4 અને 5. ટોટલ તમે આ જેટલું કરો આટલું તો તમારા 58 માર્ક્સ તમારા પાક્કા છે. બાકીના તમે વિકલ્પો કરી લો, MCQ કરી લો, કાં તો તમે એક વાક્યમાં કરો તો તમારે મિનિમમ આમાં અકાઉન્ટમાં તમારે પાસિંગ માર્ક્સથી બી ઉપર આવશે. તમારા 60 કે 65 માર્ક્સ તો તમારા ક્યાંય ના નહીં. અને જો તમે થોડી વધારે મહેનત કરો અને બીજા ચેપ્ટર તમે કરી નાખો, આમાં થોડું કરો, આમાંથી થોડું કરો, એમ કરીને તમે 70 માર્ક્સ તમે અર્ન કરી જ નાખશો. એ તો વિશ્વાસ છે તમારી ઉપર. તમે 70 માર્ક્સ તમે કરી નાખશો. તો દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો એને શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમારી લાઇકની ખૂબ જરૂર છે. નવી ચેનલ ખોલી છે તો તમે તમારો સાથ અને સહકાર અમને આપતા રહેજો. જય હિન્દ, જય ભારત.